નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 30મી મે અને વાર થયો છે શુક્રવાર। મિત્રો એક નહીં પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। ખાસ કરીને મિત્રો અત્યારે સૌપ્રથમ વરસાદી સિસ્ટમ છે અત્યારે રાજસ્થાનના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જામ્યો। સાથે સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જેમ કે બંગાળની ખાડી અને અરબ સાગરના ભાગોની અંદર એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અણધાર્યા વરસાદની કરી નાખી છે આગાહી। આજે તો મિત્રો ગુજરાતમાં ખાસ કરીને આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના થતી હોય અને ખાસ કરીને મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જ્યારે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં આજે ખાસ કરીને મિત્રો અમદાવાદ લાગુના ભાગ એટલે કે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો ગુજરાતમાં અણધાર્યા વરસાદની કરી નાખી છે આગાહી। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થઈ રહી છે અને મિત્રો જો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફેરવશે તો ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં એવી આગાહી સામે આવી છે કે ગુજરાતમાં અત્યારે કોઈ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો નથી, પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ખાસ કરીને મિત્રો આજે ગુજરાતના દ્વારકા લાગુના વિસ્તારથી લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, દરિયાઈ પટ્ટીના ભાગો જેમાં ભાવનગરથી લઈને અલંગથી લઈને મહુવાથી લઈને ઉના લાગુના વિસ્તાર સાથે સાથે જૂનાગઢ લાગુના વિસ્તારમાં જાણે અણધાર્યો વરસાદ વરસ્યો હોય તેવી રહેલી છે આગાહી। સાથે મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી સામે આવી છે? હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વર્ષ 2025નું ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેમના વિશે પણ જાણકારી આપી છે। મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં અત્યારે વીજળીના ચમકારા થઈ રહ્યા છે, મેઘગર્જના શરૂ થઈ રહી છે અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન જાણે બપોરના સમયગાળા બાદ તો ફરી એકવાર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આજે તો ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારમાં આ વાદળોની સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમના વાદળો છે અને આગામી કલાકોમાં ભારતના બંગાળની ખાડીને અડીને આવેલા ભાગોમાં જાણે આભ ફાટી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી શકે છે। કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં એકાએક વાદળોના બંધારણ થઈ રહ્યા છે। હવે ગણતરીની કલાકો બાકી રહી છે। આ વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવશે તો ગુજરાતમાં ફરી એકવાર નૈઋત્યની ચોમાસાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી ગુજરાતમાં ચોમાસું છે એ 8 દિવસ વહેલું શરૂ થશે। 8 દિવસ વહેલું ચોમાસું બેસશે તો ખેડૂતોએ વાવણી કરવા માટે અત્યારે સાવચેત રહેવું। અને મિત્રો ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જ્યારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, હજુ તો કોઈ અરબી સમુદ્રના ભાગમાં વરસાદી સિસ્ટમ આકાર પામવામાં હજુ વાર છે, ત્યાં જ હજુ ખાસ મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। કારણ કે આંધી વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય અને વીજળીના ચમકારા થતા હોય, સાથે સાથે અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે એક
લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, જ્યારે આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે અને એક ચક્રવાતની અંદર કન્વર્ટ થશે તો ગુજરાતમાં કયા પ્રકારનું રહેલું છે એલર્ટ. મિત્રો તેમના વિશે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તમે ત્યાં તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં કચ્છ હોય કે પછી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દેવભૂમિ, દ્વારકાથી લઈને પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ લાગુના વિસ્તારમાં આજે તો વાતાવરણ સૂકું જોવા મળવાનું છે. કોઈ પણ વરસાદની આગાહી અત્યારે હાલ કચ્છ લાગુના વિસ્તારથી લઈને આ તમે જોઈ શકો છો સફેદ કલરનો જે વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે, આ વિસ્તારમાં હજુ કોઈ વરસાદની નથી રહેલી કોઈ આગાહી, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમ કે ભાવનગર, અમરેલી, દીવ, ખાસ કરીને સોમનાથ લાગુના વિસ્તારમાં સોમનાથના દરિયાના કાંઠે જાણે કરંટ જોવા મળ્યો હોય ને હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને માછીમારોને આગામી 1 જૂન સુધી હજુ પણ દરિયો ન ખેડવા માટે આપી દેવામાં આવી છે સાવચેતી. આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગની સાથે ગુજરાતને અડીને આવેલા ખાસ કરીને સરહદીય વિસ્તાર, જેમાં મિત્રો હવે સવિસ્તાર જાણકારી મેળવીએ, જેમાં બનાસકાંઠા હોય કે પછી અરવલ્લી હોય, મહીસાગર હોય કે દાહોદ હોય કે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના 5 જિલ્લાની અંદર, જેમાં ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ, ખાસ મિત્રો તમે જોઈ શકો છો દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમમાં પણ એકાએક ફેરફાર થશે. હાલ મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કરંટ જોવા મળી રહ્યો છે. હજુ તો કોઈ વરસાદી સિસ્ટમની આગાહી સામે નથી આવી, પરંતુ વાતાવરણની અસ્થિરતા અને ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમના ભાગરૂપી ગુજરાતમાં આજે જાણે ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી. સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને ગુજરાતમાં ફરી એકવાર છૂટા છવાયેલા વિસ્તારની રહેલી છે આગાહી. મિત્રો સાથે સાથે મિત્રો અત્યારે તમે ગુજરાત રાજ્યનો જે નકશો જોઈ શકો છો, આ નકશામાં મિત્રો હાલ જે અત્યારે પીળા કલરનો ભાગ જોવા મળી રહ્યો છે એમાં ખાસ કરીને ગુજરાતનો દક્ષિણ ગુજરાતનો ભાગ હોય કે પછી ગુજરાતનો સૌરાષ્ટ્રનો ભાગ હોય, દરિયાઈ કાંઠાનો ભાગ હોય કે પછી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર, આ સાથે ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં આજે તો ભારે પવનો ફૂંકાશે. 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જે હવામાનને લઈને શું નવી અપડેટ સામે આવી છે. મિત્રો હાલ અત્યારે એવા આગાહીકાર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વાવાઝોડા બનવાને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું બની રહ્યું છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તમે અત્યારે હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના ભાગની અંદર અત્યારે એક નવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. આ મિત્રો વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં અત્યારે કન્વર્ટ થઈ છે. વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને આગામી કલાકોમાં આ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને એમના અંશરૂપી એના ભાગરૂપી હવે કહી શકાય કે આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાશે અને આ ડિપ્રેશનની અંદર વરસાદી સિસ્ટમ જ્યારે ફેરવાશે ત્યારે ફરી એકવાર ભારતના ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગમાં, જેમાં બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ, જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોમાં તો જાણે આબ ફાટ્યું હોય અને 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. હજુ તો મિત્રો ખાસ કરીને ચોમાસાનું આગમન નથી થયું અને હજુ વર્ષ 2025નું ચોમાસું જ્યારે ગુજરાતની સાથે ટકરાશે, એટલે કે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરશે, એ પહેલાં ભારતના અરબી સમુદ્રને અડીને આવેલા દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી
ફરી કરંટ જોવા મળશે, ભારે પવનો ફૂંકાશે, આંધી તુફાન વંટોળ સાથે રહેલી છે વરસાદની આગાહી. સાથે મિત્રો ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ખાસ કરીને ભારે પવનો ફૂંકાશે. ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે, એ પણ ખાસ કરીને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં. હજુ તો મિત્રો રોહિણી નક્ષત્ર શરૂ છે ને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીમાંથી લોકોને મળશે રાહત, પરંતુ બપોરના સમયગાળા પછી ગુજરાતમાં વરસાદની રહેલી છે ભારે આગાહી.